હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં। આજે બનાવવાના છે ગોટા। તો આ ગોટા છે ડાકોરના પ્રખ્યાત ગોટા આવે એ। તો ડાકોરથી લઈ આવ્યા છે લોટ, પણ અમે નથી ગયા, મમ્મીના ફઈના છોકરા લઈ આવ્યા છે ડાકોરથી। તો એને 2 પેકેટ અમને આપ્યા છે। તો આજે તુષાર કે ચાલો બનાવીએ। તો એના માટે જુઓ, તુષારે પેકિંગમાંથી લોટ આ રીતના એક તપેલીમાં કાઢી લીધો છે। અને પછી હવે આપણે ભજીયામાં જે સામગ્રી નાખતા હોય એ જ સામગ્રી એડ કરવાની છે। જો એમાં લીલા મરચાં નાખ્યા છે, પછી લીલા ધાણા અને આપણે મેથીની ભાજી આપણે ભજીયામાં નાખતા જ હોય છે મિત્રો। એ રીતના ઝીણું ઝીણું સમારીને પછી આ રીતના લોટમાં મિક્સ કરી દેવાનું છે। અને પછી એમાં સ્વાદ અનુસાર નમક નાખવાનું છે। જો અનુસાર નાખે છે બધું। આ લોટ તમને મિત્રો ડીમાર્ટમાં પણ મળી રહી, અને એની પાછળ રેસીપી લખેલી જ છે મિત્રો। આજે થોડીક નવી રીતે ટ્રાય કરીએ છીએ। નમક નાખ્યા પછી એમાં તેલ મિક્સ કરવાનું છે થોડુંક, અને સોફ્ટ બને એ માટે એમાં ઈનો નાખવાનો છે આપણે। તો તુષાર આ રીતના ઈનો એમાં એડ કરે છે। ઈનો નાખ્યા પછી આપણે ઈનોને એક્ટિવ કરવા માટે આપણે એમાં થોડુંક લીંબુનો રસ પણ એડ કરીશું। જો હવે તુષારે લીંબુનો રસ નાખ્યો એટલે ઈનો આ રીતના એક્ટિવ થઈ ગયો છે એકદમ। અને પછી એમાં થોડુંક પાણી નાખીને લોટને થોડુંક કડક રીતે આ રીતના બાંધવાનો છે મિક્સ કરીને। પછી આપણે જે રીતે ભજીયા પાડીએ એ રીતના જ ગોટા બનાવી લેવાના છે આ રીતના। અને ફૂલ તેલ આવી ગયું હોય ત્યારે જ આપણે ગોટા નાખવાના છે, તો તમારા ગોટા એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને તમને ખાવાની પણ મજા આવશે। મારી ચેનલને તમે સાથે સાથે આવ્યા હોય, વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો। તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે મિત્રો। જે આ રીતના જો તેલમાં ફ્રાય કરી લેવાના છે સરસ રીતે, બ્રાઉન કલરના થાય ત્યાં સુધી રહેવા દેવાના છે। અને આપણા ગોટા તૈયાર છે। તો ચાલો મિત્રો, જેને ગોટા ભાવતા હોય અને કોમેન્ટ કરજો મિત્રો, જેને ગોટા ભાવતા હોય। જો મિત્રો, તો ચાલો મિત્રો મળીએ આવતા બ્લોગમાં।